એક વારના સમય નારદજી, જો કથા બધી અટપટી હોય પણ સાચો વક્તાય ને કહેવાય કે આખી આખી કથાને સરસ રીતે વળીને પછી તમારી સામે મૂકે, એટલે આમ શીરો ગળે ઉતરે ને એમ ઉતરી જવી જોઈએ. હા, અઘરું અઘરું કરે એને પંડિત વિદ્વાન કહેવાય, પણ સહેલું સહેલું કરી દે ને અઘરાને પણ એને સાધુ કહેવાય. હા, કેમ કરીને ગળે ઉતારી દઉં, બસ એ જ વાત છે. ભગવાન કેમ કરીને આપણા ભીતરમાં ઉતરી જવો જોઈએ, બસ એ જ વાત છે. તો એક વારના સમયે વૈકુંઠ લોકની અંદર ભગવાન શ્રી હરિ બેઠા છે. એમાં સંત નારદ પધાર્યા. સંત નારદ આવ્યા એટલે ભગવાને પૃથ્વી લોકના વખાણ કર્યા. પૂછ્યું પેલા તો, નારદજી ભગવાન તમને આ દુનિયામાં વહાલું છું? તો બોલે મને મારા ભક્તો બહુ વહાલા છે. તો બોલે ભક્તો વહાલા છે? તો કહે હા, અને બધા જ ભક્તો ભારતમાં થયા છે એટલે ભારત ભૂમિ મને બહુ વાલી છે. ભગવાને કહ્યું છે આ ભારત ભૂમિ ભગવાનને વાલી છે, યાદ રાખજો. અત્યારે આપણે એને કેવી બનાવી દીધી છે તો આપણને પૂછીએ તો ખબર પડે. જહાં ડાલ ડાલ પર સોને કી चिड़िया करती थी बसेरा, करती है नहीं. ए भारत देश है मेरा, ए भारत देश है मेरा, जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, ए भारत देश है मेरा, ए भारत देश है मेरा. એવી આ ભારત ભૂમિ છે. બહુ જ વખાણ કર્યા ભારત ભૂમિના, એટલા બધા વખાણ કર્યા કે પછી નારદજી કહે તો પછી મારે તો આ ભારત ભૂમિ જોવી જ પડશે. હા, કોઈ આપણને બહુ અમેરિકાના વખાણ કરે, આ અમેરિકા તો અમેરિકા છે, એટલે પછી આપણને એમ થાય એકાદી વાર આટો તો મારવો જ છે, એવું થાય ને. એમ અહીંયા નારદજીને પણ એવું થયું છે, એકવાર આટો તો મારવો જ છે. હા, અને સંત નારદ આવી પહોંચ્યા. ભગવાને કહ્યું કે મને ભારત ભૂમિ વાલી છે. શું કામે? ગંગા નદી છે આવડી મોટી એટલે, હિમાલય નગાધિરાજ આવડો મોટો પહાડ છે એટલે ના, હિમાલય જેવા અડગ મનના સાધુઓ છે આ ભારત ભૂમિમાં, ગંગા જેવા પવિત્ર સાધુઓ આ પૃથ્વી ઉપર છે, એટલે હે નારદ મને આ ભૂમિ બહુ વહાલી છે. જ્યારે ભારત ભૂમિમાં વખાણ કર્યા એટલે સંત નારદ આવ્યા, ભારત ભૂમિમાં આવ્યા, પણ બધી જગ્યાએ વિચરણ કરી રહ્યા છે સંત નારદ. પણ જે રીતે ભગવાને વર્ણન કર્યું હતું એ રીતે બધી જગ્યાએ ગયા. ક્યાં ક્યાં ગયા? હરિક્ષેત્રે કુરુક્ષેત્રે શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તત. હરિક્ષેત્ર એટલે હરિદ્વાર, કુરુક્ષેત્ર એટલે કુરુક્ષેત્રની ભૂમિમાં, તીર્થભૂમિમાં બધી જ જગ્યાએ સંત નારદ ફરે છે. ભગવાને કહ્યું હતું કે ત્યાં ભોળા ભક્તો રહે છે, સંતો રહે છે, તપ તીર્થ યાત્રા આ બધી જ જગ્યાએ નજર કરે. પણ જોવા મળ્યું, શું જોવા મળ્યું? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકાકુટ ભાષિણઃ. तरुणी प्रभुता गेह शालको बुद्धिदायक कन्या विक्रयण लोभात दंपति नाम च कल्कनम. આખું વિપરીત વાતાવરણ જોયું. એમ કહ્યું હતું ત્યાં તો બધા ભક્તો હશે, સંતો છે, એવી આ ભૂમિ છે. પણ નારદ ભારત ભૂમિમાં આવ્યા એટલે શું જોયું? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. અસત્ય બોલનારા લોકોને જોયા, પાપી, પાખંડી, પ્રપંચી, માયામાં રચનારા આવા બધા લોકોને જોયા. એટલું જ નહીં, તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક